હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ટામેટાના ભરથાની રેસીપી શેર કરીશ. ગેસ ચાલુ કરી આ રીતના સ્ટેન્ડ ઉપર આપણે ટામેટા મૂકી દઈશું. ટામેટાની સાઈડ ચેન્જ કરતા જઈશું. ટામેટા આપણા શેકાઈ ગયા છે. એક પેન લઈ લીધું છે, એમાં એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. 2 લીલા મરચાં, એક નાનો ટુકડો આદુનો, 4 થી 5 કળી લસણની ઉમેરી દઈએ. આ રીતની કોથમીરની જે સ્ટીક આવે એ ઉમેરી દઈશું. હવે આને થોડી વાર માટે સાંતળી લઈએ. હવે આને બીજા વાસણમાં કાઢી ઠંડુ થાય પછી આની એક દરદરી પેસ્ટ બનાવી લઈએ. ડુંગળી સતરાય ત્યાર સુધી આપણે ટામેટાની છાલને અલગ કરી લઈએ. ટામેટાની છાલ ઉતારી લીધી છે, હવે એને ક્રશ કરી લઈએ. આ રીતે એક વાટકીની મદદથી સરસ ટામેટાને મેશ કરી લઈએ. તેમ પેનમાં આપણે તેલ ઉમેરી દઈશું. હવે જીરું અંદર ઉમેરી દઈશું, પછી એમાં હિંગ ઉમેરી દઈશું. ઝીણી સમારીને રાખેલી ડુંગળી ઉમેરી દઈએ. મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. આપણે જે ખાંડીને રાખી છે દરદરી પેસ્ટ એ પણ ઉમેરી દઈએ. હવે આને લો ગેસની ફ્લેમ ઉપર થોડી વાર માટે ફ્રાય કરી દઈએ. તમે તમારા તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરશો, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો છે. થોડું પાણી ઉમેરી મસાલો સરસ સેટ કરી દઈએ. આપણો મસાલો સરસ ફ્રાય થઈ ગયો છે. હવે એમાં બાફીને રાખેલા વટાણા ઉમેરીશું. ક્રશ કરીને રાખેલા ટામેટા ઉમેરી દઈએ. હવે લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી દઈએ. મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણું ટામેટાનું ભરથું બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર જણાવો. એકદમ ટેસ્ટી અને કંઈક અલગ રેસીપી બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી છે એ મને શેર કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.